અને તમે મને માર્યો એ તમારી ભૂલ છે રાઘવ. તમે સતયુગના પુરુષ છો, તમે મર્યાદા પુરુષોત્તમ અયોધ્યાનો સંતાન છો. તમે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરું વચન ન જાય. રાઘવ તમારાથી મારા ઉપર બાણ મરાય નહીં. હવે સાંભળજો, મરતા વાલીની આગળ આવી અને આ દેશનો મર્યાદા પુરુષોત્તમ રામ મારો અને તમારો બાપ એટલું બોલે છે કે વાલી, વાત તો તારી સાચી છે. સુગ્રીવને બચાવવા માટે થઈ અને મેં ક્યાં ઠે કરીને બાણ છોડ્યું, તને માર્યો. પણ વાલી સાંભળી લે, હું રાઘવ છું હો. કોઈના ઋણને માથે રાખું નહીં. આ જન્મમાં નહીં, આવતા જન્મમાં પ્રાચીના પીપળા હેઠે જેથી ફણા ભર હું તો હોઉં તેથી ત્રણ પદમ વિધે એવું તાકાતથી બાણ મારી અને તારો હિસાબ પૂરો કરી લીજે. જા, મારી જીભાન છે, તારા ઋણમાંથી હું મુક્ત થઈ જાય. અને જા બાપ, આવતા યુગમાં, આ યુગમાં નહીં, આવતા યુગમાં તારો બદલો આપી દઈશ. અને આપ જાણો છો, જે આપને કવિત કીધું કે પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. તેથી ત્રણ પદમ ફણે પર ભગવાન કૃષ્ણ હુતા છે અને બાણ લાગ્યું ત્રણ પદમ ને વિધિ અને ભગવાન કનૈયા પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. મુસુ મરડતા મયપતિ જેના ગજા હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાન